નમસ્તે, હું નરેશ પલસાણા. આજનો આપણો વિષય છે ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી વિશે. કે આજે થોડી મંદી છે, કપડાં અને ડાઇડ ને ગ્રેમાં ઘણો એવો ભાવ, ખાસો એવો ભાવ તૂટ્યો છે. તો બધા લોકોને ખાસ છે કે તમે એક વખત ધીરજ રાખજો અને સમય આપશો. આપણે ગુજરાતીમાં 3 વર્ષમાં ધંધો સક્સેસ થાય. 3 વર્ષ કોઈ પણ બિઝનેસ હોય ને એ મહેનત માંગે. તો મારું તમને બધાને કહેવાનું છે કે સક્સેસ થવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. પણ મારો આ બિઝનેસમાં ખાસો એવો અનુભવ છે. તો હું તમને બધા લોકોને કહું છું કે તમે થોડીક શાંતિ રાખજો. આપણે ગુજરાતીમાં ઘણી એવી કહેવતો છે કે ધીરજના ફળ મીઠા હોય છે. બીજી કહેવત છે કે તડકો ને છાંયો, સુખ અને દુઃખ બધું એકબીજાની પાછળ હોય છે. તો આપણે ભરતી અને ઓટ, 15 દિવસે ભરતી ને 15 દિવસે ઓટ, આવું બધું આવતું હોય છે. તો મારું તમને બધા લોકોને એવું કહેવું છે કે તમે થોડોક શાંતિ રાખજો. અને માર્કેટમાં તો અત્યારે આપણે સેમ્પલ મારીએ છીએ તો ભાવનો પણ અત્યારે ઇસ્યુ આવશે. તો તમને વેપારી લોકો કોઈ પણ મતલબ ભાવમાં તમે બહુ ખાસું એવું, મને ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. તો મને એમ થયું કે લાવો હું આજે ભાવ વિશે પણ વાત કરું થોડીક. તો બધા લોકો છે ને ભાવ બહુ ડાઉન કરીને માલ નહીં બનાવતા. કેમ કે પછી જ્યારે સિઝન લાગશે ને ત્યારે એની ડિઝાઇન રિપીટ આવશે તો તમને કમાવાનો મોકો નહીં આપે. તો તમે ખરેખર મારું એટલું બધાને કહેવાનું છે એમ્બ્રોઇડરીવાળા ભાઈઓને કે તમે લોકો બહુ નીચા કોસ્ટિંગે માલ નહીં બનાવતા. અને વિચારજો કે ભાઈ નવું ક્રિએશન આપજો. ભલે અત્યારે સેમ્પલિંગ માટે બધા નાના લોટ આપે પણ લઈ લેવાના. પણ તમે જ્યારે તમને અત્યારે થોડીક મહેનત વધારે કરવી પડશે કેમ કે મંદી છે. પછી તમે જ્યારે નાના લોટ બનાવશો ને અને ઓછા ભાવમાં બનાવી નાખશો તો તમને પાછળથી બહુ તકલીફ પડશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. અને મંદી, તેજીનો સમય હવે આવવાની તૈયારીમાં છે. સમજો કે વધીને 15 દિવસ, 15 તારીખ સુધીમાં માર્કેટ ઉછાળો આવે એવી શક્યતા છે. તો અમને એવું દેખાય છે, અમને ઘણા એવા વેપારીઓના ફોન આવે છે કે ભાઈ સેમ્પલ નવામાં અત્યારે શું છે. તો તમે પણ કંઈ નવું બનાવજો એટલે તમારું પણ ચાલશે. અને મારું તમને બધાને ખાસ સજેશન છે, મને ઘણા લોકો કહે છે કે ભાઈ ભાવની વાત કરજો નરેશભાઈ. પછી ઘણા લોકોના એવા સજેશન છે કે શનિ રવિ રજાના. તો તમે પણ બધા પોતપોતાની રીતે કંઈ ને કંઈ કોમેન્ટમાં કહેજો, સજેશન કરજો. હું તમારા પણ સજેશન બધાને લોકોની સામે રાખીશ. જો એમાં જાજુ કંઈ એવું બનશે તો આપણે બધા લોકો સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ એ ટાઈપે આપણે પણ કોશિશ કરશું કે એમ્બ્રોઇડરીમાં બધા રવિવારે 1 દિવસ તો રજા રાખશું તો પણ આપણને એમ લાગે છે કે થોડો ઘણો ફાયદો થશે. એટલે ખાસ કરીને બધા એમ્બ્રોઇડરીવાળા ભાઈઓ માટે આજ આપણે આ બાબતે ચર્ચા કરી. અને તમને જે કંઈ સજેશન હોય કોમેન્ટમાં મને કહેજો. જય હિન્દ, જય ભારત.